એકની પણ ધરપકડ કરવામાં આવી રહી છે। આ તરફ અગ્નિકાંડ, જે સૌથી મોટો અગ્નિકાંડ, જે 33 લોકોને ભડકી ગયો, તેની અંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે અને વધુ એકની ધરપકડ થઈ, જ્યાં કિરીટસિંહ જાડેજા નામના આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે। તો ગેમ ઝોનની જગ્યાનો માલિક કિરીટસિંહ જાડેજા છે કે જેની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા। અત્યાર સુધીમાં અગ્નિકાંડની અંદર કુલ 6 જેટલા લોકોની ધરપકડ થઈ ચૂકી છે। તો એક બાદ એક તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને તે દરમિયાન વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી। રહીમ આપણી સાથે જોડાયેલા છે। રહીમ, કિરીટસિંહ જાડેજાની જે આ જગ્યાનો માલિક છે તેની ધરપકડ થઈ ચૂકી છે। હજુ અનેક નામ છે કે જેની પણ આરોપી તરીકે રાહ જોવાઈ રહી છે, તેવા આશા લોકો રાખીને બેઠા છે। ચોક્કસપણે જે રીતના આખી એક બાદ એક હવે જે રાજકોટ સીટની રચના કરવામાં આવી છે કે જેમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી છે તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને તેની નિગરાની હેઠળ આખી આ કાર્યવાહી થઈ છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 5 જેટલા આરોપી છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને જે જગ્યાના માલિક છે કિરીટસિંહ, તેની હાલ ધરપકડ કરવામાં આવી છે, તેની પૂછપરછ કરવામાં આવી છે। જે જગ્યા જે રીતના ભાડે આપવામાં આવી છે, કયા કરારો કરવામાં આવ્યા છે, કઈ રીતના ભાડે આપવામાં આવી છે, કારણ કે એક ચર્ચા એવી પણ ચાલી રહી હતી કે કિરીટસિંહ જાડેજા છે તે પણ પોતે આ જ ગેમ ઝોનની અંદર પાર્ટનર હોવાની વાતો છે તે પણ વહેતી થઈ હતી। એટલે આ સમગ્ર મામલે છે હવે ક્રાઇમ બ્રાન્ચ છે તે એક બાદ એક નિવેદનો લઈ રહી છે, ધરપકડના દોર શરૂ કરવામાં આવ્યા છે અને સાથે જે જગ્યા ભાડે આપનાર અન્ય તેમના ભાઈ છે તેની પણ શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। એટલે બે જ આ જગ્યાના બંને ભાઈઓ માલિક હતા, કિરીટસિંહ ને કે તેના ભાઈ। હાલ કિરીટસિંહ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને જે જગ્યાના ભાડા કરાર છે તે કરવામાં આવ્યા છે કે કેમ કે પછી બારોબાર જ આનું સોદો કરવામાં આવ્યો હતો અને ભાડા ઉઘરાણી કરવામાં આવી હતી। બીજી બાજુ સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યા છે, જો કોઈ પણ ભાડા કરાર થતો હોય છે તો તેની નોંધ છે તે પોલીસ સ્ટેશનની અંદર પણ કરવાની હોય છે, તે કરવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલે હાલ છે તે આગામી સમયમાં તપાસ કરવામાં આવશે અને બપોર બાદ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે। જી બિલકુલ રહીમ, આપ જોડાયેલા રહેજો। તો જે રીતે જગ્યાના માલિકની ધરપકડ કરવામાં આવી ને અનેક હવે તપાસ તેની પર ચાલશે કે જગ્યાને લઈને પણ જે ભાડા કરાર કરવામાં આવ્યા છે કે નહીં, તે તમામ મુદ્દે ચર્ચા થશે।